મા બાપ કોઈનો અપરાધ થાય, કોઈનો દ્રોહ થાય એવું બોલવું નહીં. દ્રોહ કરીએ ને, દ્રોહ બહુ ભયંકર પીડા થાય છે. હું બાયોની ભાઈઓની વાત કરી તો હવે છેલ્લે સંતોની વાત કરી લઉં. સ્વામી આપણે અહીંયા ગોપાળાનંદ સ્વામીને ત્યાં એક હરિભજનાનંદ કરીને સંત હતા. અહીંયા સંતો જાજા રે, ધર્મશાળા નાની, એટલે નાવાના, સુવાના, જમવા બેહવાના વારા હોય. એ વારામાં આ બેનો સોફો હોય ને એમાં 3 જણા બેહે ત્યારે કેવું થાય? જય સ્વામિનારાયણ. બેના સોફામાં 3 જણા બેઠા છો, થોડુંક આમ બેહવું પડે, થોડું હંકડાઈને બેહવું પડે, બધી મહેનત કરવી પડે ને. તેમાં એવું હોય કે 2 જણા થોડી થોડી જગ્યા રાખે ને તો છેલ્લે 5 જણાની જગ્યા ખૂટે. હવે એવું 1 વાર કહેવામાં આવે સુજલ, 2 વાર કહેવામાં આવે, 4 વાર કહેવામાં, વારા ઘણીએ પ્રશ્ન આવે. અને પ્રશ્ન પાઘડીનો વળ છેડે છેલ્લે કોની પાસે જાય? ગોપાળાનંદ સ્વામી પાસે જાય. એટલે ગોપાળાનંદ સ્વામીએ, હું 2 સંતોનું નામ હશે એમાં, એક હું નામ ભૂલી ગયો બીજા સંતનું, બંને સંતોને ગોપાળાનંદ સ્વામીએ જુનાગઢ મોકલ્યા. જુનાગઢ મોકલ્યા તો ખરા, પણ સાધુ તો મારા. એટલે ગોપાળાનંદ સ્વામીએ એને એક ભલામણ કરી ગુણાતીતાનંદ સ્વામીને, આ 2 સાધુ આવે છે ને સાચવજો, રાખજો, ભજન કરાવજો, અને જો કોઈ તકલીફ પડે તો એને દયા દ્રષ્ટિ રાખીને સાચવજો, એને દંડ દેતા. સાધુ સારા, ભજન સારું, કથામાં, આરતીમાં, સેવામાં બધે સાથે સાથે જ હોય, એમ કોઈ તકલીફ નહીં. પણ પેલું ન કીધું, પેલું જીભે અડાડો તો તીખારો થાય, એવો સ્વભાવ. કોઈ એને બોલે એનાથી સહન ન થાય. એટલે ક્યારેક વહેલા આવ્યા હોય અને કોઈ કહે કે કંઈ કામ નહોતું એટલે વહેલા આવી ગયા, ક્યારેક મોડા પડ્યા હોય ને કોઈ કહે કે તમે આજે તો આમ છે બરાબરની એની વગર હાબુન વગર પાણી એની ધોલાઈ કરી નાખે. સાધુ આંકરા અમુક માણસોનાથી, અમુક માણસો પરિચિત હોય એટલે બીજી વાર એનાથી દૂર રહે, એની સામે કઈ નો એ કે. આકરા સ્વભાવના હતા ને કઈ નો એ કે. થયું કેવું, ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં પણ આવું થયું ને, એટલે ગુણાતીતાનંદ સ્વામી એને સ્પેશિયલ વ્યવસ્થા કરી આપી, તમારે અહીંયા રહેવાનું, આટલી વખત સેવામાં, આટલી વખત ભજનમાં આવવાનું, તમારી રીતે રહીને ભજન કરવાનું. સમય તો નીકળી ગયો, પણ અવસ્થા તો કોઈને રાહ જોતી નથી. વૃદ્ધાવસ્થા થઈ, બીમાર પડ્યા. અને બીમાર પડે ત્યારે તો સાજો ડાયો બુદ્ધિશાળી માણા હોય ને એ પણ ગુસ્સો કરતા હોય છે. તો આ તો સ્વભાવના જ આંકરા. પરિસ્થિતિ એવી આવી, કોઈ એને દવા આપવા ન જાય, કોઈ એને પાણી આપવા ન જાય. વાત આવી ગુણાતીતાનંદ સ્વામી પાસે. ગુણાતીતાનંદ સ્વામી પાસે વાત આવી એટલે ગુણાતીતાનંદ સ્વામીએ માવજી ભગત કરીને, બહુ ભલા ભોળા ભગત હતા. ઘણા સેવકો એવા હોય બેરા મૂંગા થાય. જય સ્વામિનારાયણ. એ મા બાપની સેવા કરવી હોય ને એને બેરા મૂંગા થઈને કરવી. જય સ્વામિનારાયણ. એ હું બોલે છે એ સાંભળવું નહીં, અને એ જે પૂછે છે એનો આકરો જવાબ ન આપવો. વડીલની સેવા, મા બાપની સેવા કઈ રીતે કરવી? બેરા મૂંગા થઈને કરવી. માવજી ભગત એવા હતા જુનાગઢમાં, એ બેરા મૂંગા થઈને સેવા કરે. તમને કીધું દવા ટાઈમે આપી દેવાની એટલે મળી જ જાય. તમે એને ખખડાવો તોય ને તમે એની વ્યવસ્થા કરો તોય ને તમારે જે કેવું હોય કહો ને, એ કોઈ દી એક અક્ષર ભાંગલો બોલે નહીં, સાંભળે જ નહીં, ખબર જ બેરો હોય ને એમ વયો જાય નથી. પણ ઘણી વખત તમારી મર્દાનગી, તમારો રૂહાબ, તમારો સ્ટેટસ ગમે એટલું મોટું હોય, બીમારી છે ને બીમારી, અને એ શરીરમાં પીડા શરૂ થાય ને એટલે ભલભલાની મૂછો ઢીલી થઈ જાય. આ બધાને બહુ કહેતા હતા ને, પણ એ હરિભજનાનંદ હતા ને, એણે માવજી ભગતને કીધું, એલા માવા, ગુણાતીતાનંદ સ્વામીને બોલાઈને. તો માવજી ભગતને વળી એમ થયું કે આને કાંઈક ફરિયાદ કરશે, એટલે માવજી ભગત કે જે કહેવું એ મને કહી દો ને, હું લેવા સ્વામીને ધક્કો ખવડાવો છે.
તો કે તારાથી થાય એવું નથી. તો કે શું? તો કે તું બોલાવી દે ને. માવજી ભગત કે મને કયો ને હું કરી દઉં. તો કે મારો રોગ કાઢ ને કાં મને ધામમાં મોકલ તારથી થાય. તો કે ના. તો કે તો સ્વામીને બોલાય. ગુણાતીતાનંદ સ્વામીને માવજી ભગતે જેને વાત કરી કે હરિભજનાનંદજી છે એ આવું કહે છે, ત્યારે હરિભજનાનંદ સ્વામી એવું કીધું એવું જાણ્યું એટલે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને સ્વામી પાસે આવીને કે સાધુરામ બોલો. ઢીલા થઈ ગયા. સ્વામી કાં શરીરની પીડા દૂર થાય એવું કરો ને કાં મારા ધામમાં લઈ જાય એવું કરો. ગુણાતીતાનંદ સ્વામી કે ધામમાં જવાનો સમય નથી થયો. તો કે સ્વામી સમય થઈ ગયો છે. તો કે સમય થઈ ગયો છે પણ બધાને બહુ તમે સાબુ પાણી વગર ધોયા છે. બધાના દિલ દુખાણા હોય એ ધોવા હે નહીં ત્યાં સુધી મહારાજ નહીં લઈ જાય. અને આમ પરસેવો વળી ગયો પણ સ્વામી ના લઈ જાય આ તો સહન નહીં થતું. સ્વામી કે બે જ રસ્તા છે. શું? કાં માફી માગો ને કાં આ સહન કરો. હરિભજનાનંદ કે સ્વામી જો મારા ધામમાં નહીં લઈ જાય ને તો નાવા જઈશ ને તો કૂવામાં પડીને મરી જઈશ. હવે સહન થાતું. ગુણાતીતાનંદ સ્વામી કે બે જ રસ્તા છે, કાં દુઃખ સહન કરો અને કાં બધાની માફી માગો. સિંધરી બળી જાય પણ વળ ન મૂકે. સાંભળ્યું છે? જય સ્વામિનારાયણ. સિંધરી જોઈ છે? સિંધરી એને શું કહેવાય? હે? કાથી. કાથી. એ કાથી બળી જાય પણ વળ ના મૂકે, પણ પીડા થાય ને એટલે સુધરે. આ સાધુને આટલી પીડા થતી હતી, એણે પસંદ કર્યું કે પંક્તિમાં આવો ને એક એકને ખબર તો હોય ને મેં તમને કીધું હોય, તમને કીધું હોય, એક એકને બોલાવીને પાસે બોલાવીને પગે લાગીને રડતા રડતા માફી માગી. ગુણાતીતાનંદ સ્વામીએ પંક્તિમાં જોઈને સ્વામી એવું કીધું, હરિભજનાનંદ 4 દિવસ દિલ લગાડીને ભજન કરો. તમે દિલથી માફી માગી હશે તો 4 દિવસમાં ભગવાન સ્વામિનારાયણ તમને ધામમાં તેડી જશે. અને ચોથા દિવસે હરિભજનાનંદ સ્વામી ધામમાં ગયા. જય સ્વામિનારાયણ. કહેવાનો ભાવ એટલો છે, હું સાધુ છું એટલે મને કોઈને દુખવવાનો હક મળતો. તમે હરિભગત છો, તમને કોઈનો દ્રોહ કરવાનો હક મળતો. તમે માતા પિતા છો કે તમે પુત્ર પુત્રી છો, કોઈનો દ્રોહ કરવાનો, કોઈનું હૃદય દુણાય. હૃદય દુણાય. પેલું લીલું લાકડું હોય ને, નો હળગે કે નો ઠરે, એમ કોઈને કહી પણ ન શકાય અને સહન પણ ના કરી શકાય એવી વાચિક પીડા તમે આપતા હો તો આજથી તમે એવો સંકલ્પ કરજો કે હે ભગવાન મને માફ કરો. અને ભગવાન પોતાના ભક્તનો અપરાધ છે એ ક્યારેય ભગવાન માફ નથી કરતા. એ ભક્ત પાસે જ માફી માગવાની અને એમાંથી છૂટવાનું. એટલે પુનઃ કહું છું, ભગવાનનો, ભક્તનો, બ્રાહ્મણનો ને ગરીબનો દ્રોહ ના કરતા. અને આજના જમાના પ્રમાણે કહું તો માતા પિતાનો દ્રોહ કરતા નહીં, એને દુઃખ લાગે એવું કરતા નહીં. જો એવું આપણે કરતા હશું તો હરિભક્ત હશું તો પણ વચનામૃત આપણને અસુરમાં ગણશે. વચનામૃત આપણને ભક્ત નહીં ગણે. વચનામૃત આપણને માણસ નહીં ગણે, અસુર ગણશે. તો અસુરની પંક્તિમાં બેસવાની તૈયારી ના હોય તો પ્રેમથી દ્રોહથી ડરવું. જે દ્રોહથી ડરે છે એ સેફ છે. હા, એમાં જો આમાં એવું છે, ઘણી વખત એવું બને કે તમારો વાંક ના હોય તો એ તમને કોઈ કહી જાય. આ નિયમ છે દુનિયાનો. જય સ્વામિનારાયણ.